વેલકમ ટુ ઇંગ્લિશ ગુજ્જુ ચેનલ. માય નેમ ઇઝ મનીષ ચાવડા. આ સ્ક્રીન પર આપેલા જે સેન્ટેન્સ છે જો તમે ટ્રાન્સલેટ ન કરી શકતા હો ઇંગ્લિશમાં તો આઈ થિંક આ વિડીયો તમારે ફ્રોમ સ્ટાર્ટ ટુ એન્ડ સુધી પૂરો જોવો જોઈએ કે જોવામાં આ બધા સેન્ટેન્સ એક સરખા જેવા લાગે છે, એમાં કોઈ ચેન્જીસ આપણને લાગતા નથી, પણ ઇટ હેઝ સમ મીનિંગ. ઇટ હેઝ સમ મીનિંગ. ઈચ સેન્ટેન્સ હેઝ સમ meaning and some so what you have to do, you have to watch that video till end and we will solve that what is the difference of hati hata hata લખી હતી લખવી હતી અને લખતો હતો અથવા લખી હું. So let's start. મેં નોવેલ લખી હતી, મારે નોવેલ લખવી હતી, હું નોવેલ લખતો હતો, હું લેખક હતો, હું લાઇબ્રેરીમાં હતો, મારી પાસે નોવેલ હતી અને મેં નોવેલ લખી હોત તો શું આવી શકે? Can you guess it? I had written a novel. મેં નોવેલ લખી હતી. મારે નોવેલ લખવી હતી. I wanted to write a novel. હું નોવેલ લખતો હતો. I was writing a novel. હું લેખક હતો. I was an author. હું લાઇબ્રેરીમાં હતો. I was in the library. મારી પાસે નોવેલ હતી. I had a novel. અને મેં નોવેલ લખી હોત. I would have written a novel. જો તમે આ સેન્ટેન્સ ટ્રાન્સલેટ કરી શક્યા હોય તો વેલ એન્ડ ગુડ, પણ અમુક લોકોને થોડું કન્ફ્યુઝન થયું છે, બધાને સરખું જ લાગતું હશે, લખી હતી, લખવી હતી, લખતો હતો, હતો, માં હતો, હતી ને લખી હોત. તો હવે આપણે શું કરશું, એક એક જે વાક્ય છે, એક એક જે સેન્ટેન્સ છે એને ડીપમાં જશું. સો વોચ માય વિડીયો ટીલ એન્ડ. સો લેટ્સ સ્ટાર્ટ. નંબર 1, મેં નોવેલ લખી હતી. એનો આન્સર છે, ટ્રાન્સલેશન છે, આઈ હેડ રિટન અ નોવેલ. તો કેવી રીતના પોસિબલ છે કે ધીસ ઇઝ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આ સેન્ટેન્સ છે પરફેક્ટ પાસ્ટ ટેન્સનું પૂર્ણ ભૂતકાળ. આમ કર્યું હતું, કોઈ કામ મેં કર્યું હતું, ક્રિયા પૂરી થઈ ગઈ, કે કોઈ કામ પૂરું કરી લીધું હતું એવું દર્શાવવા માટે, કોઈ કાર્ય તમે હાથમાં લીધું હોય અને એ પૂરું થઈ ગયું હતું એવું દર્શાવવું હોય તો પરફેક્ટ પાસ્ટ ટેન્સ તરીકે વપરાય. મેં નોવેલ લખી હતી, આમ કર્યું હતું. અહીં નોવેલ લખાઈને પૂર્ણ થઈ ગઈ છે. નોવેલ લખાઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે, એટલે કાર્ય પૂરું થઈ ગયું હતું. પરફેક્ટ પાસ્ટ ટેન્સ, આમ કર્યું હતું. સ્ટ્રક્ચર જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ. કોઈ કાર્ય તમે પૂરું કર્યું હતું ત્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં એ સેન્ટેન્સ ટ્રાન્સલેટ કરી શકાય. અને સ્ટ્રક્ચર છે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. V3 તમને આવડવું જોઈએ કે ગોનું V3 શું થાય, કમનું V3 શું થાય, એ તમને આવડવું જોઈએ કે સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3. આના સેન્ટેન્સ ડીપમાં જોઈ લઈએ. I had taken a chance. I had taken a chance. Had plus V3. Take, took, taken. I had taken a chance. મેં ચાન્સ લીધો હતો. આ ગેમ હું જીતી ગયો. કારણ કે આ ગેમમાં મેં ચાન્સ લીધો હતો કે મને ખાતરી હતી હું જીતી જઈશ, એટલે આમાં મેં ચાન્સ લીધો હતો. I had taken a chance. We had visited Mumbai. અમે મુંબઈની મુલાકાત લીધી હતી. ક્રિયા પૂરી થઈ ગઈ છે. અમે મુંબઈની મુલાકાત લીધી હતી. મેં ચાન્સ લીધો હતો. કોઈ કાર્ય તમે પૂરું કરી લીધું હતું એવું દર્શાવવું હોય ત્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ વપરાય, હેડ પ્લસ V3. They had asked me many questions. તેઓએ મને પ્રશ્ન પૂછ્યા હતા. તેઓ મને પ્રશ્ન પૂછ્યા હતા. ક્રિયા પૂરી થઈ ગઈ. They had asked me questions. તેઓએ મને પ્રશ્ન પૂછ્યા હતા. He had lent me money. તેણે મને પૈસા આપ્યા હતા. તેણે મને ઉધાર પૈસા આપ્યા હતા. કે ક્રિયા પૂરી થઈ ગઈ એટલા માટે મેં રિટર્ન કર્યા. તે શા માટે પૈસા રિટર્ન કર્યા? કોઈ આપણને પૂછે શા માટે તેને પૈસા આપ્યા? મેં પૈસા આપ્યા કારણ કે મેં એની પાસેથી ઉધાર લીધા હતા. તેણે મને ઉધાર પૈસા આપ્યા હતા. He had lent me money. Perfect past tense, had plus V3. She had bought a new mobile. તેણીએ નવો મોબાઈલ ખરીદ્યો હતો. She had bought a new mobile.
Raj had earned lots of money. રાજ પુષ્કળ પૈસા કમાયો હતો આ પ્રોજેક્ટમાંથી, આ કામમાંથી, આ નવા કોન્ટ્રાક્ટમાંથી. રાજ પુષ્કળ પૈસા કમાયો હતો, કોઈ કાર્ય પૂરું કર્યું હતું. એટલે પરફેક્ટ પાસ્ટ ટેન્સ આવે had પ્લસ V3. had પ્લસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ નો રૂલ છે કે એક સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટમાં આવે અને એક સેન્ટેન્સ કોઈ કાર્ય જે પેલા પૂરું થઈ ગયું હોય. હેડ નો અલગ સેન્ટેન્સ છે, પણ અત્યારના ગુજરાતી પ્રમાણે આમ કર્યું હતું એ આપણે પકડશું. યુ હેડ ઇટ મી, તે મને માર્યો હતો, મતલબ તે મને મારી લીધું હતું. હેડ પ્લસ V3, તે મને માર્યું હતું. મેં નોવેલ લખી હતી, નોવેલ લખાઈ ચૂકી હતી. એટલે આઈ હેડ રિટન અ નોવેલ, મેં નોવેલ લખી હતી. આ બધાનો સેન્સ એક જ આવશે કે મેં આમ કર્યું હતું. ક્રિયા પૂરી થઈ ગઈ. આ વસ્તુ તમે યાદ રાખશો એટલે તમને એ પણ યાદ રાખવું નહીં પડે કે કયો ટેન્સ છે. આ વસ્તુ રાખી દેવું, આમ કર્યું હતું, હું બોલ્યો હતો, આઈ હેડ સ્પોકન. તમે આવ્યા હતા, યુ હેડ કમ. મેં તમને ભણાવ્યું હતું, આઈ હેડ ટોટ યુ. એટલે આમ કર્યું હતું, આ સેન્સ તમારે પકડવી. મેં નોવેલ લખી હતી, આઈ હેડ રિટન અ નોવેલ. નેક્સ્ટ 2 પર જઈએ. મારે નોવેલ લખવી હતી. ફર્સ્ટ વન છે મેં નોવેલ લખી હતી અને આ છે મારે નોવેલ લખવી હતી. આઈ વોન્ટેડ ટુ રાઇટ અ નોવેલ. અહીં છે આઈ હેડ રિટન અ નોવેલ, આઈ હેડ રિટન અ નોવેલ અને આઈ વોન્ટેડ ટુ રાઇટ અ નોવેલ. મારે નોવેલ લખવી હતી. મોડેલ ઓક્સિલરી છે. ધીસ ઇઝ અવર perfect past tense and this is model auxiliary. ટ્રીક આમ કરવું હતું, આમ કરવું હતું. પરફેક્ટ પાસ્ટમાં તો આમ કર્યું હતું, આ આમ કરવું હતું. કોઈ કાર્ય કરવાની ઈચ્છા હતી, આ કાર્ય કરવાની મારે ઈચ્છા હતી. મારે ત્યાં જવું હતું, મારે બોલવું હતું, મારે ખાવું હતું, મારે રમવું હતું, આપણે રમવું હતું, આપણે લખવું હતું. કોઈ કાર્ય કરવાની ઈચ્છા હતી. અહીં નોવેલ લખવાની ઈચ્છા હતી પણ હજી નોવેલ લખી નથી. કાર્ય હજી મનમાં જ રહેલું છે અથવા ન કરી શક્યા. ઓકે, અહીં નોવેલ લખવાની ઈચ્છા હતી અને પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં નોવેલ લખી લીધી હતી. અહીં નોવેલ લખવાની ઈચ્છા હતી પણ હજી લખી નથી. કાર્ય હજી મનમાં જ રહેલું છે. એટલે મારે લખવી હતી, આમ કરવું હતું. એ સેન્સ તમારે પકડો, એ ટ્રીક તમારે પકડવી. આઈ વોન્ટેડ ટુ ઈટ, મારે જમવું હતું. આઈ વોન્ટેડ ટુ ગો, મારે જવું હતું. આઈ વોન્ટેડ ટુ સ્પીક, મારે બોલવું હતું. આઈ વોન્ટેડ ટુ સ્લીપ, મારે સૂવું હતું. આમ કરવું હતું, મારે નોવેલ લખવી હતી. આઈ વોન્ટેડ ટુ રાઇટ અ નોવેલ. સ્ટ્રક્ચર જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ વોન્ટેડ, ટુ પ્લસ V1. હંમેશા V1 આવશે, ભલે ક્રિયા પાસ્ટમાં છે પણ V1 આવશે. આઈ વોન્ટેડ ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ વોન્ટેડ ટુ ટેક અ રિસ્ક, હું રિસ્ક લેવા માંગતો હતો. આ પ્રોજેક્ટમાં શા માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું? કારણ કે હું રિસ્ક લેવા માંગતો હતો. આઈ વોન્ટેડ ટુ ટેક અ રિસ્ક. વી વોન્ટેડ ટુ વિઝિટ મુંબઈ, અમે મુંબઈ જવા માંગતા હતા. અમે મુંબઈની મુલાકાત લેવા માંગતા હતા. અમે પુના ગયા હતા અને અમને ઈચ્છા હતી કે અમે મુંબઈની મુલાકાત લઈએ. અમે મુંબઈની મુલાકાત લેવી હતી અમારે, પણ ચાન્સ નહીં મળ્યો અમને. They wanted to ask me question. તેઓ મને ઘણા પ્રશ્ન પૂછવાના હતા. They wanted to ask, તેઓને મને પૂછવાની ઈચ્છા હતી. They wanted to ask me questions. તેઓ મને પ્રશ્નો પૂછવાના હતા. He wanted to lend me money. તે મને પૈસા ઉધાર આપવાનો હતો પણ તે એને ના પાડી એટલા માટે. બાકી એ આપવાનો હતો, એની ઈચ્છા હતી. He wanted to lend me money પણ તે ના પાડી એટલા માટે એને આપ્યા નહીં. આપી દે અને પાછા રિટર્ન આપણે આપીએ તો કે he had lent me money. તેણે મને પૈસા આપ્યા હતા. તેણે મને ઉધાર પૈસા આપ્યા હતા. અને આપવાનો હતો તો he wanted to lend me money. She wanted to buy a new mobile. તેણીને નવો મોબાઈલ ખરીદવો હતો. તે શા માટે પૈસા બચાવતી હતી? કારણ કે તેને મોબાઈલ ખરીદવો હતો. She wanted to buy a new mobile. તે શા માટે અહીંયાથી 10 કિલોમીટર દૂર શોપિંગ સેન્ટરમાં ગઈ? કારણ કે તેને મોબાઈલ ખરીદવો હતો. કારણ કે તેને નવો મોબાઈલ લેવો હતો. She wanted to buy a new mobile. એની ઈચ્છા હતી. રાજ wanted to earn lots of money. શા માટે રાજે જોબ છોડી? કારણ કે રાજને ખૂબ બધા પૈસા, પુષ્કળ પૈસા
કમાવા હતા, રાજને પુષ્કળ પૈસા કમાવા હતા, હજી કમાયો નથી. અગર જો કમાઈ ગયો હોત તો રાજ had earned lots of money. અહીં કમાવા હતા, રાજ wanted to earn lots of money. સમજો ફરક બે છે, કમાયા હતા અને કમાવા હતા. કમાવા હતા તો wanted to અને કમાયા હતા તો had plus V3. He wanted to kill me. તે મને મારી નાખવા માંગતો હતો. He wanted to kill me. હજી માર્યો નથી. ઓકે, he wanted to kill me. તે મને મારી નાખવા માંગતો હતો. મારે નોવેલ લખવી હતી. I wanted to write a novel. હજી લખી નથી પણ ઈચ્છા હતી. આ બધા વાક્યનો સેન્સ એક જ આવશે. આમ કરવું હતું. I wanted to sleep. I wanted to study. I wanted to go. મારે જવું હતું, મારે ભણવું હતું, મારે બોલવું હતું. આમ કરવું હતું, આમ કર્યું નથી હજી પણ કરવાની ઈચ્છા હતી. I wanted to write a novel. આ સેન્સ પકડી લેશો. આમ કરવું હતું, આમ કર્યું હતું તો તમને ઈઝી પડશે. હું નોવેલ લખતો હતો. હું નોવેલ લખતો હતો. અહીં છે લખવી હતી અને અહીં છે હું નંબર 3 નોવેલ લખતો હતો. I was writing a novel. I was writing a novel. This is continuous past tense. ચાલુ ભૂતકાળ. આ સ્ટ્રક્ચર છે, ટેન્સ છે continuous past tense, ચાલુ ભૂતકાળ. ટ્રીક આમ કરી રહ્યો હતો અથવા આમ કરતો હતો. હું બોલતો હતો. I was speaking. હું સૂતો હતો. I was sleeping. હું જતો હતો. I was going. હું ચાલતો હતો. I was walking. આમ કરતો હતો. હું ડ્રાઈવ કરી રહ્યો હતો. I was driving. આમ કરતો હતો. પાસ્ટમાં હું આમ કરતો હતો. કોઈ ક્રિયા ચાલુ હતી, કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ હતી. મેં તમને ફોન કર્યો, તમે મારો ફોન કેમ નહીં ઉપાડ્યો? અરે હું સૂતો હતો. I was sleeping. ઓકે, મારે સૂવું હતું તો I wanted to sleep અને હું સૂતો હતો એટલે I was sleeping. તમે મને કોલ કર્યો પણ મેં ફોન રિસીવ ન કર્યો. તમે મને કોલ કર્યો પણ મેં ફોન રિસીવ ન કર્યો કારણ કે ત્યારે હું બાઇક ચલાવતો હતો. આમ કરતો હતો. I was riding a bike. સ્ટ્રક્ચર જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ વોસ વર્બ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ. સબ્જેક્ટ પ્લસ વોસ વર્બ પ્લસ V4 પ્લસ ઓબ્જેક્ટ. V4 મીન્સ ing વાળું રૂપ. આની પહેલા મારો વિડિયો અપલોડ કરેલો છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો. V4 એટલે શું? V4 બનાવવાના 3 રૂલ છે. V4 V1 પ્લસ ing એની લિંક હું મૂકી દઈશ નીચે. તમે V4 ક્યારે બને અને V4 નો મતલબ શું છે તમને ડીપમાં ખબર પડશે. ઇન શોર્ટ V4 એટલે ing. એક્ઝામ્પલ ડીપમાં જઈએ. I was taking a risk. હું રિસ્ક લેતો હતો. આમ કરતો હતો. We were going to Mumbai. અમે મુંબઈ જતા હતા. We were going to Mumbai. મેં તમને કોલ કર્યો, તમારો કોલ લાગ્યો નહીં. મેં તમને સ્ટેશન પર જોયા હતા. હા, કારણ કે ત્યારે અમે મુંબઈ જતા હતા. They were asking me questions. ઓકે, ત્યાં શું કરતો હતો તે એમની સાથે? અરે તેઓ મને પ્રશ્ન પૂછતા હતા. They were asking me question. તેઓ મને પ્રશ્ન પૂછતા હતા. He was giving me money. તો શા માટે એક છોકરા સાથે ઉભો હતો? તે મને પૈસા આપતો હતો. He was giving me money. તે મને પૈસા આપતો હતો. આમ કરતો હતો. She was telling me something. તેણી મને કંઈક કહેતી હતી પણ મને સંભળાયું નહીં. She was telling me something. તેણી મને કંઈક કહેતી હતી પણ મને સંભળાયું નહીં. કોઈ ક્રિયા પાસ્ટમાં શરૂ હતી. She was telling me something. તેણી મને કંઈક કહેતી હતી. Raj was selling sanitizer. રાજને મેં રોડ ઉપર જોયો હતો. કરતો હતો. હા, એ સેનેટાઈઝર વેચતો હતો. Raj was selling sanitizers. He was fighting with me. તે મારી સાથે ઝઘડતો હતો. Without any reason. He was fighting with me. તે મારી સાથે ઝઘડતો હતો. તેણે મારી સાથે ઝઘડવું હતું તો he wanted to fight with me. He was fighting with me. એટલે આવશે હું નોવેલ લખતો હતો. કોઈ ક્રિયા પાસ્ટમાં શરૂ હતી. I was writing a novel. સેન્સ પકડશો તો આમ આવશે. આમ કરતો હતો. આમ કરવું છે. આમ કરતો હતો ને આમ કરતો કરવું હતું. ઓકે, નેક્સ્ટ જોઈએ નંબર 4. હું લેખક હતો. I was an author. સિમ્પલ પાસ્ટ ટેન્સ. આની પહેલા જોયું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. ધીસ ઇઝ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ.
સ્ટેટસ અને પ્લેસ. વોટ ડુ મીન બાય સ્ટેટસ અને પ્લેસ? મારો એક વિડીયો છે સિમ્પલ પાસ્ટ ટેન્સનો, એમાં સ્ટેટસ, પ્લેસ, પોઝિશન અને વર્બ એ ચારે ટોપિક મેં કવર કરી રહ્યા છે. વોટ ડુ મીન બાય સ્ટેટસ, પ્લેસ, સિમ્પલ પાસ્ટ ટેન્સનો એકદમ ડીપમાં એક્સપ્લેન કરવાનું છે. એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે વોટ ડુ મીન બાય સ્ટેટસ, પ્લેસ, વર્બ એન્ડ પોઝિશન. પોઝિશન, સ્ટેટસ અને પ્લેસ અહીં આવી જશે. ભૂતકાળમાં હું કે તમે શું હતા એવું દર્શાવે. એ તમારું આપણું સ્ટેટસ શું હતું, આપણે કેવા હતા, નાના હતા, મોટા હતા, ટીચર હતા, લોયર હતા, ડોક્ટર હતા, જે આપણું સ્ટેટસ હતું એ દર્શાવે. ભૂતકાળમાં હું કે તમે શું હતા એવું દર્શાવે, અથવા ભૂતકાળમાં હું કે તમે ક્યાં હતા એવું દર્શાવે, મારું પ્લેસ બતાવે. આઈ વોઝ અ ટીચર એ મારું સ્ટેટસ હતું, અને આઈ વોઝ ઇન સ્કૂલ એ મારું પ્લેસ હતું. ત્યારે અહીં કોઈ ક્રિયા નથી. ઓકે, કા તમારું સ્ટેટસ બતાવે કા પ્લેસ બતાવે. અહીં વોસ વર્બ પછી કોઈ પણ ક્રિયા લેવી નહીં. વોસ વર્બ પછી કોઈ પણ ક્રિયા લેવી નહીં. અને આઈ વોઝ અ ટીચર એ મારું સ્ટેટસ હતું. I was in school. I was a doctor. My status. I was in hospital. This is my place. કોઈ ક્રિયા નથી. I was an author. સ્ટ્રક્ચર જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ વોસ વર્બ પ્લસ નાઉન અથવા ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટ પ્લસ વોસ વર્બ પ્લસ નાઉન અથવા ઓબ્જેક્ટિવ. એક્ઝામ્પલ જોઈ લઈએ કે I was an author and I was in Mumbai. I was an actor, sorry. I was an actor and I was in Mumbai. કે હું એક્ટર હતો અને હું મુંબઈમાં હતો. We were doctors. અમે ડોક્ટર હતા. And we were in hospital. I'm feeling very dozy. મને એકદમ ઊંઘ આવે છે. But still I'm taking your lecture. This is 11:45. 11:45 છે. So sorry, but okay. We were doctors. અમે ડોક્ટર હતા અને અમે હોસ્પિટલમાં હતા. We were doctors. This is our status. And we were in hospital. This is our place. Knife was very sharp. ચાકુ એકદમ ધારદાર હતું. It was in the drawer. એ ડ્રોવરમાં હતું. It was in drawer. She was a sales girl. એની સેલ્સ ગર્લ હતી. And she was in the shop. કે તે શોપમાં હતી. Raj was in the problem. Raj પ્રોબ્લેમમાં હતો. પ્લેસ છે. But he was happy. એનું સ્ટેટસ કેવું હતું? He was happy. સ્ટેટસ અને પ્લેસ was પછી નાઉન અથવા એડજેક્ટિવ આવે. He was sick. એનું સ્ટેટસ કેવું હતું? He was sick and he was in the clinic. અને તે ક્લિનિકમાં હતો. એટલે તમારું બનશે હું લેખક હતો, હું લાઇબ્રેરીમાં હતો. I was an author and I was in the library. આમ હતું, તેમ હતું. હું અહીંયા હતો, હું ત્યાં હતો. હું આમ હતો, હું તેમ હતો. આ સેન્સ તમારે પકડવી. આઈ હોપ તમને સમજાઈ રહ્યું છે. નેક્સ્ટ જોઈ લઈએ. નંબર 5. મારી પાસે નોવેલ હતી. I had a novel. સિમ્પલ પાસ્ટ ટેન્સ. આની પહેલા જોયું સ્ટેટસ અને પ્લેસ. ધીસ ઇઝ પોઝિશન. સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. સિમ્પલ પાસ્ટ ટેન્સ કે ભૂતકાળમાં કોઈક વસ્તુની માલિકી હતી તેવું દર્શાવવા માટે. ભૂતકાળમાં કોઈક વસ્તુની માલિકી હતી તેવું દર્શાવવા માટે ભૂતકાળમાં કર્તા જે સબ્જેક્ટ છે એની પાસે કંઈક હતું, હવે નથી. ભૂતકાળમાં કર્તા પાસે કંઈક હતું એવું દર્શાવવા માટે. અને હેડ પછી કોઈ પણ ક્રિયા લેવી નહીં. હેડ પછી V3 આવે, પણ જ્યારે પરફેક્ટ પાસ્ટ ટેન્સ હોય ત્યારે કે મેં નોવેલ, આઈ હેડ અ નોવેલ, મારી પાસે નોવેલ હતી. કેમ તમારી પાસે નોવેલ હતી? કારણ કે મેં લખી હતી. આઈ હેડ રિટન અ નોવેલ. મેં નોવેલ લખી હતી. કોઈ ક્રિયા કરી હતી તો હેડ પ્લસ V3 આવે. અને કોઈ ક્રિયા નહોતી કરી પણ કોઈ વસ્તુ આપણી પાસે હતી તો હેડ પ્લસ ઓબ્જેક્ટ. આઈ હેડ અ પ્રોબ્લેમ. મને પ્રોબ્લેમ હતો. મેં પ્રોબ્લેમ ફેસ કર્યો હતો તો આવશે આઈ હેડ ફેસ્ડ અ પ્રોબ્લેમ. ધીસ ઇઝ perfect past and this is simple past. We had a holiday. અમારે હોલિડે હતી. અમારે રજા હતી. અમે રજા એન્જોય કરી હતી તો we had enjoyed a holiday. I think
I hope you are getting my point. સ્ટ્રક્ચર જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નાઉન અથવા ઓબ્જેક્ટિવ. સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નાઉન અથવા ઓબ્જેક્ટિવ. એક્ઝામ્પલ જોઈ લઈએ. I had an actor to play a role in movie. કે મારી પાસે એક્ટર હતો મૂવીમાં એક રોલ પ્લે કરવા માટે. We had doctors in the hospital. અમારી પાસે ડોક્ટરની ટીમ હતી, અમારી પાસે ડોક્ટર્સ હતા હોસ્પિટલમાં. We had doctors in hospital. Knife had a very sharp edge. કે ચાકુ છે એની બહુ ધારદાર હતી. એની જે ખૂણો હતો, એની એજ હતી, કિનારી હતી, બહુ શાર્પ હતી, બહુ તેજ હતી. She had a tension. કે તેણીને ટેન્શન હતું because she had an exam. કારણ કે તેની એક્ઝામ હતી. She had a tension because she had an exam. Raj had a problem. રાજને પ્રોબ્લેમ હતો but he had a solution too. પણ એની પાસે સોલ્યુશન પણ હતું. Raj had a problem but he had solution too. He had corona. તેને કોરોના હતો and he was in clinic. See this one. રાજને કોરોના હતો, અહીંયા બી હતો આવ્યું, and he was in the clinic. તે અહીંયા પર તે ક્લિનિકમાં હતો, અહીંયા પણ હતો આવ્યો. પણ એક હતો વખતે હેડ વાપરવાનું છે અને એક હતો વખતે વોસ. તમારે ખાસ ધ્યાન રાખવું કે he was in the clinic. આ થયું આપણું પ્લેસ. પ્લેસ સાથે વોસ આવશે અને he had corona. હેડ થયો પોઝિશન એટલે હેડ આવશે. He had corona and he was in the clinic. Don't get confusion between that. Okay, so try more exercise. મારી પાસે લેખક હતો અને પબ્લિશ કરવા માટે બુક હતી. I had an author. હું ઓથર હતો તો I was an author. આ છે મારી પાસે કોઈ લેખક હતો તો I had an author and I had a book to publish. અને મારી પાસે પબ્લિશ કરવા માટે કોઈક બુક હતી. નેક્સ્ટ જોઈ લઈએ. આનો સેન્સ આવશે પાસે હતું. લાસ્ટ જોઈ લઈએ. મેં નોવેલ લખી હોત. હજી લખી નથી. ઈચ્છા હતી પણ લખાઈ પણ નથી. પણ એક ઇમેજિનરી સિચ્યુએશન આવે કે મેં લખી હોત. I would have written a novel. આમ કર્યું હોત. આ સેન્સ પકડવી તમારે. Past model auxiliary. This is past model auxiliary. ભૂતકાળમાં કંઈક કાર્ય કરવાનું હતું, કર્યું નથી. કરવાનું હતું પણ થયું નથી અને એનો અફસોસ દર્શાવવા માટે કે અરે યાર મારે આમ કરવું જોઈતું હતું. should have. હું આમ કરી શક્યો હોત. would have અને should have નો વિડિયો મેં બનાવેલો છે. એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. એટલે મારે તમને 3 વિડિયો ડિસ્ક્રિપ્શનમાં આપવાના છે. would have અને should have એક એડવાન્સ લેવલના ઇંગ્લિશ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો યુ શુડ વોચ that videos. સો ભૂતકાળમાં કંઈક કામ કરવાનું હતું પણ થયું નથી અને તેનો અફસોસ દર્શાવવા માટે would have વાપરવામાં આવે. હંમેશા would have પછી V3 આવે. should have પછી V3 આવે. could have પછી V3 આવે જો ક્રિયા હોય તો. I would have given an exam. મેં એક્ઝામ આપી હોત. I would have given an exam. મેં એક્ઝામ આપી હતી તો I had given an exam. મારે એક્ઝામ હતી. I had an exam અને મેં આપી હોત પણ આપી નથી હજી. મારે એક્ઝામ આપવી હતી તો I wanted to give an exam. મેં એક્ઝામ આપી હોત તો I would have given an exam. અફસોસ છે મને મોકો નહીં મળ્યો, મને ચાન્સ નહીં મળ્યો, મને વરસાદ બહુ હતો, નહીતર મેં એક્ઝામ આપી હોત. હું વહેલો ઉઠ્યો નહીં, નહીતર મેં એક્ઝામ આપી હોત. I would have given an exam. મેં એક્ઝામ આપી હોત. મેં નોવેલ લખી હોત. આમ કર્યું હોત. સ્ટ્રક્ચર જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ would have પ્લસ V3. એક્ઝામ્પલ જોઈ લઈએ. I would have taken a chance. મેં ચાન્સ લીધો હોત. I would have taken a chance. We would have gone to Mumbai. અમે મુંબઈ ગયા હોત. જો લોકડાઉન ન હોત તો અમે મુંબઈ ગયા હોત. અફસોસ દર્શાવવાનો છે કે કોઈ કાર્ય અમારે કરવું હતું, ઓકે, થયું નથી પણ હવેનો અફસોસ બતાવવાનો છે. અમે પહોંચી ગયા હોત, અમે ગયા હોત, આમ કર્યું હોત. એ સેન્સ પકડવો. They would have asked question. તેઓ મને પ્રશ્ન પૂછ્યા હોત.
પણ હજી પૂછ્યા નથી. તેઓ પ્રશ્ન પૂછ્યા હોત, he would have given me money. આ તે ના પાડી, નહીતર તેણે મને પૈસા આપ્યા હોત. આ તારા લીધે એને મને નથી આપ્યા. જો તે ન કીધું હોત તો એને મને પૈસા આપ્યા હોત. he would have given me money. she would have passed an exam. તેની એક્ઝામ પાસ કરી હોત જો એને વધારે મહેનત કરી હોત તો. she would have passed an exam. she had passed an exam તો આવશે તેણે એક્ઝામ પાસ કરી હતી. she wanted to pass an exam તો તેણે એક્ઝામ પાસ કરવી હતી. this is she would have passed an exam. તેની એક્ઝામ પાસ કરી હોત. રાકેશ would have joined the party. રાકેશને મોડું થઈ ગયું, રાકેશને પપ્પાએ પરમિશન ના આપી. otherwise રાકેશ would have joined the party. રાકેશે પાર્ટી જોઈન કરી હોત. હું આવ્યો હોત, I would have come. મેં તમને બોલાવ્યા હોત, I would have called you. આમ કર્યું હોત, he would have fought with me. તે મારી સાથે ઝઘડ્યો હોત, તે મારી સાથે મારામારી કરી હોત તેને. ઓકે, આ તો એના પપ્પા આવી ગયા ને તમારી ઝઘડો થયો હોત, અમારી મારામારી થઈ હોત. મેં નોવેલ લખી હોત, I would have written a novel. આમ કર્યું હોત, આમ કર્યું હોત, મેં નોવેલ લખી હોત. ઓકે, સો થેન્ક્સ ફોર વોચિંગ. અને હવે લાસ્ટમાં હું તમને એક્સરસાઇઝ આપું છું. you have to just translate. We don't want a long sentence. You have to just translate this 10 sentence and you can write this in comment section. He had a laptop. He was a guest. I had a guest. You would have invited me. You had invited me. You had an invitation. You were driving a car. You were in the car. You had a car. You had driven a car. A 10 sentence છે, you translate into ગુજરાતી. ફક્ત ગુજરાતીમાં લખીને તમારે મોકલવાના છે, કમેન્ટ સેક્શનમાં આપવાના છે. આઈ હોપ આ વિડીયોથી તમને હતાનો જે કન્ફ્યુઝન છે એ દૂર થયું હશે. સો થેન્ક્સ. જો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકોન ઉપર પ્રેસ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. આવા નવા વિડીયો આવતા રહેશે. એન્ડ થેન્ક્સ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ.